નમસ્તે મિત્રો, આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે। તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે પણ કરી લેજો। તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને, તો મોદી સરકાર ખેડૂતોને આપશે મોટી ભેટ। નાણામંત્રી નિર્મલા સીતારામન આ વર્ષે બજેટ 2024માં ખેડૂતો માટે મોટી જાહેરાત કરી શકે છે। એક રિપોર્ટ અનુસાર પીએમ કિસાન સન્માન નિધિમાં વધારો કરવાની યોજના સરકાર બનાવી રહી છે। હાલમાં દેશના 11 કરોડ ખેડૂતોને 6,000 રૂપિયા મળે છે અને મિત્રો આ 2000ના 3 હપ્તામાં મળે છે, જેને વધારીને સરકાર ખેડૂતોને 12,000 રૂપિયા આપવાની તૈયારી કરી રહી છે। ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો 9 થી 14 વર્ષની બાળકીઓને અપાશે રસી। મિત્રો સરકાર દ્વારા તાજેતરમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। 9 થી 14 વર્ષની બાળકીઓને સર્વાઇકલ કેન્સરની રસી આપવામાં આવશે। રસી અભિયાન એપ્રિલ મહિના બાદ ચાલુ થશે, જેમાં 3 તબક્કામાં રસી આપવામાં આવશે। તમને જણાવી દઈએ કે સર્વાઇકલ કેન્સર, જેને ગર્ભાશયના મુખનું કેન્સર પણ કહેવામાં આવે છે, સર્વાઇકલ કેન્સર મહિલાઓમાં થતા કેન્સરમાં બીજા નંબરનું છે। જો સમયસર આ બીમારીની લક્ષણોની ઓળખ કરાય તો તેની સારવાર શક્ય બનશે। ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો 16મા હપ્તા પહેલા કરી નાખો આ કામ। મિત્રો જેમને પણ પીએમ કિસાન યોજનાનો 2000નો હપ્તો જમા નથી થયો તો ખેડૂતોને આ પ્રોસેસ કરવી પડશે, જેમાં મિત્રો પહેલાં પોતાનું આધાર કાર્ડ આધાર સેન્ટર પર જઈને બાયોમેટ્રિક અથવા મોબાઈલ નંબર અથવા નવીન ફોટો આધાર કાર્ડમાં અપડેટ કરાવી દેવા। ત્યાર પછી મિત્રો આધાર કાર્ડ અપડેટ થઈને અંદાજિત 10 દિવસ પછી બેંકમાં જઈને બેંકવાળાને કહેવાનું કે સરકારી સબસિડીવાળો આધાર સીડિંગ કરી આપો। હવે દરેક સરકારી સહાયનું પેમેન્ટ આધાર બેઝ થઈ ગયું હોવાથી આ મુજબની પ્રોસેસ ફરજિયાત કરાવવી પડશે। મિત્રો આટલું થયા પછી પીએમ કિસાન યોજનાનો 16મો હપ્તો તમારા ખાતામાં જમા થઈ જશે। ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો। ગુજરાતીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે। રાજ્યમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં રાહત જોવા મળી છે। ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ નવા ભાવો જાહેર કર્યા છે, જે મુજબ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 56 પૈસાનો ઘટાડો થયો છે। પડોશી રાજ્ય મધ્યપ્રદેશમાં પણ પેટ્રોલ 30 અને ડીઝલ 28 પૈસા સસ્તું થઈ ગયું છે। જોકે મહારાષ્ટ્રમાં પેટ્રોલ અને ડીઝલમાં 52 પૈસાનો વધારો થયો છે। ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો ઉત્તરાયણને લઈને સરકાર એક્શન મોડમાં। ઉત્તરાયણના તહેવારોને ધ્યાનમાં રાખીને સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે, જેમાં મિત્રો 108 ઇમરજન્સી દ્વારા અમદાવાદમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। જેમાં મિત્રો વાત કરીએ તો 800 રોડ એમ્બ્યુલન્સ, 2 બોટ એમ્બ્યુલન્સ અને 1 એર એમ્બ્યુલન્સ તૈયાર કરવામાં આવે છે। મિત્રો ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે અકસ્માતના કેસમાં 26% વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 75,000ની સહાય 2024માં ખાસ ખેડૂતો માટે માલવાહક વાહનો ખરીદી પર નવી સહાય બહાર પાડવામાં આવી છે, જે અંતર્ગત માલવાહક વાહનની ખરીદી પર ખેડૂતોને 75,000 રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થશે। આ યોજનાનો લાભ કોઈ પણ ખેડૂતો લઈ શકે છે, જેમાં નાના અને સીમાંત અને એસસી અને એસટી મહિલાઓને 35% અથવા તો 75,000ની સહાય મળવા પાત્ર થશે, જ્યારે મિત્રો સામાન્ય તથા અન્ય ખેડૂતોને 25% અથવા તો 50,000ની સહાય મળવા પાત્ર થવાની છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગે ફરી એક વખત તાપમાનને લઈ આગાહી કરી છે। તમને જણાવી દઈએ કે ઉત્તરાયણના હવે ઝાઝા દિવસો બાકી રહ્યા નથી, ત્યારે દર વર્ષની જેમ આ વખતે પણ કદાચ પતંગ રસિયાઓમાંના મનમાં ચિંતા સતાવતી હશે કે આ વર્ષે ઉત્તરાયણ પર પવન કેવો રહેવાનો છે, કારણ કે દર વર્ષે ઉત્તરાયણના દિવસે સવારમાં પવનની ગતિ સારી રહેતી હોય છે, પરંતુ બપોર બાદ પવનની ગતિ ઓછી થઈ જતી હોય છે। આથી પતંગ રસિકોની મજા બગડતી હોય છે। ત્યારે ઉત્તરાયણના દિવસે રાજ્યનો હવામાન કેવો રહેશે તે અંગે પણ આગાહી સામે આવી છે। મિત્રો 14મી જાન્યુઆરીએ સારો પવન ફૂંકાશે, જેની ઝડપ 15 થી 20 કિમી પ્રતિ કલાકની રહેવાની છે। મિત્રો હવામાન વિભાગે જણાવ્યું છે કે ઉત્તરાયણના દિવસે રાજ્યમાં સારો પવન ફૂંકાશે, તેમજ 15 થી 20 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન રહેશે। સાથોસાથ જણાવી દઈએ કે ઉત્તરથી ઉત્તર પૂર્વ તરફ પવન ફૂંકાવાનો છે। તાપમાનની વાત કરીએ તો સૌથી વધુ ઠંડી નલિયામાં નોંધાય છે, જ્યાં મિત્રો તાપમાન 6.4 ડિગ્રી નોંધાયું છે, જ્યારે અમદાવાદમાં 16.5 ડિગ્રી, ગાંધીનગરમાં 13.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે। મિત્રો નલિયામાં સૌથી ઓછું 6.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે। વધુમાં હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું છે કે આગામી 5 દિવસ વરસાદની કોઈ સંભાવનાઓ નથી। મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે અમદાવાદમાં પતંગના રસિકો માટે સારા સમાચાર છે। આ વખતે પવનની ગતિ સારી રહેવાની છે અને આ વખતે
ઉત્તરાયણ પર વાતાવરણ સાનુકૂળ રહેવાનું છે. ઉત્તરાયણના રોજ ઠંડા પવનો ફૂંકાય તેવી શક્યતા જોવા મળી રહી છે. એટલે કે એમ કહી શકાય કે આ વખતે ઉત્તરાયણ પર સારો એવો પવન રહેવાની શક્યતાઓ છે. મિત્રો, નોંધનીય છે કે હાલ સમગ્ર રાજ્યમાં ઠંડીનું જોર યથાવત જોવા મળી રહ્યું છે. તો મિત્રો, આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે. આપને કહેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અને વિડીયો કામનો લાગ્યો હોય, સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઈક કરી દેજો, જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે. અને દરરોજના ખેડૂતને લગતા, હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે. તો મિત્રો, હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે. ત્યાં સુધી મિત્રો મને રજા આપશો. ધન્યવાદ.